हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું 1 કપ લોટમાંથી બનતા એકદમ સરસ મજાના રસીલા ગુલાબજાંબુ બનાવવાના છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક પેન મૂકવાનું છે, તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈ। ઘી આવી જાય એટલે આપણે તેમાં 1 કપ ઘઉંનો રેગ્યુલર લોટ છે તે આપણે અંદર એડ કરવાનો છે। જે રોટલી માટેનો હોય તે જ લોટ આપણે લેવાનો છે। હવે તેને આપણે સરસ રીતે ધીમા ગેસ ઉપર શેકી લેશું। તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, ફાસ્ટ ગેસ ઉપર આપણે તેને શેકવાનો નથી। હવે આ લોટ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ ડ્રાય પણ થઈ ગયો છે। હવે એક પોળું મોટું વાસણ લેવાનું છે, તેમાં આપણે તેને ટ્રાન્સફર કરી લેવાનો છે। હવે થોડોક ઠંડો થાય પછી આપણે તેમાં 5 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈ। અને અહીંયા અડધા કપ જેટલું આપણે દૂધ લેવાનું છે, રૂમ ટેમ્પરેચર હોય તેવું જ લેવાનું છે, ફ્રીજનું ઠંડુ નથી લેવાનું। હવે તેને આપણે ધીમે ધીમે એડ કરતું જવાનું અને સરસ મજાનો ડો તૈયાર કરવાનો છે। એકી સાથે આપણે દૂધ એડ નથી કરવાનું, ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। થોડુંક મિક્સ થાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલી ઘરની મલાઈ છે તે એડ કરવાની છે અને સરસ રીતે આપણે હાથેથી બધું સરસ રીતે મિક્સ કરી દેશું। અહીંયા આપણે અડધા કપ દૂધનો જ ઉપયોગ થશે, બહુ વધારે નહીં થાય। માપ સરખું હશે તો જ આટલા દૂધનો આપણે ઉપયોગ થશે। તમે જોઈ શકો છો સરસ મજાનો ડો તૈયાર થઈ ગયો છે, એકદમ મુલાયમ ડો તૈયાર કરવાનો છે, કઠણ નથી રાખવાનો। હવે તેને આપણે ઘીથી કેળવી લેશું। એકદમ સરસ મજાનો તમે જોઈ શકો છો મુલાયમ ડો તૈયાર થઈ ગયો છે। હવે તેમાંથી આપણે એક લુઓ લેશું અને નાના નાના બોલ્સ આપણે વાળવાના છે। ક્રેક ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો। જો ક્રેક પડશે તો તળતી વખતે બધું છૂટું પડી જશે। નાની નાની ટિપ્સને તમે ફોલો કરતા રહેજો। તમે જોઈ શકો છો ક્યાંય પણ ક્રેક નથી પડતી, બસ આવા જ બોલ્સ તૈયાર કરવાના છે આપણે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે મેં બધા બોલ્સને તૈયાર કરી રાખેલા છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખી દઈ। ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરવાની છે। એક પેનમાં આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરી દઈ અને 1.25 કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। બહુ વધારે આપણે પાણી એડ નથી કરવાનું। હવે સરસ રીતે ખાંડ ઓગળી જાય અને સરસ રીતે ઉકળે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। તમે જોઈ શકો છો ખાંડ છે તે મેલ્ટ સરસ રીતે થઈ ગઈ છે। હવે આ પાણી પણ સરસ રીતે ઉકળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દઈ। પિંચ જેટલો આપણે ફૂડ કલર એડ કરવાનો છે, ઓરેન્જ ફૂડ કલર આવે છે તે લેવાનો છે। જો તમારી પાસે ફૂડ કલર ન હોય તો તેની જગ્યાએ તમે કેસરના તાંતણા પણ ઉપયોગ કરી શકો છો। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે આ ચાસણીને આપણે બીજા ગેસ ઉપર તેને ધીમા ગેસ ઉપર રાખવાની છે। ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે અને બોલ્સને તેમાં તળી લેવાના છે। આ બોલ્સને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાના છે, એટલે અંદરથી સરસ રીતે ચડી જાય। હવે તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને રાખશું। હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે તમે જોઈ શકો છો આનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને સરસ મજાના તળાઈ પણ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે અહીંયા ચાસણી પણ સરસ રીતે ઉકળી ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। બસ આવી ચાસણી આપણે તૈયાર કરવાની છે।
હવે જે બોલ્સ તળેલા છે તે આપણે તેમાં એડ કરતું જવાનું. જેમ તળાતા જાય તેમ આપણે તેમાં એડ કરતું જવાનું છે અને આવી રીતના ધીરે ધીરે મિક્સ કરતું જવાનું. ગેસ ધીમો જ રાખવાનો છે અત્યારે આપણે. હવે આને આપણે 2 મિનિટ માટે થવા દેશું. 2 મિનિટ થઈ જાય પછી આપણે તેને ગેસ બંધ કરી દેવાનો છે અને 1 કલાક માટે તેને ચાસણીમાં જ રાખવાના છે. એટલે સરસ મજાની ચાસણી અંદર મિક્સ થઈ જાય અને એકદમ મીઠાશ આવી જાય ગુલાબજાંબુમાં. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા રસીલા ગુલાબજાંબુ બજાર જેવા તૈયાર થઈ ગયા છે. કોઈને પણ ખબર ના પડે કે આ ઘઉંના લોટમાંથી બન્યા છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.